નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે તમને કાલનું ડિસ્કશન યાદ છે? જો તમે આ વિડીયો પોઝ કરીને છે ને કાલનું ડિસ્કશન આપણું જોતા હો. આપણે છે ને કંઈક એક રેન્જની વાત કરી હતી કે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં જે લાસ્ટ એકાદ બે કલાકની રેન્જ છે ને એ એક બેઝ બનીને રહેશે કે એ રેન્જની ઉપર માર્કેટ ટકે તો અપસાઇડ જવાની પોસિબિલિટી વધશે અને એ રેન્જની નીચે જશે તો ડાઉનસાઇડ જવાની. બરોબર, આપણે આ ડિસ્કશન થયું હતું. હવે આજે જો માર્કેટ કેવી રીતના ઓપન થયું છે, માર્કેટે 15 મિનિટનો લો બી નથી દોડ્યો અને આ લો એના કરતા નીચે છે ને આ લો એના કરતા ઉપર છે, એટલે પુટની પોસિબિલિટી અહીંયા ઓછી થઈ જાય આપણે. બરોબર, અને મેં તમને આ જ રીતે વિચારતા શીખવાડ્યું છે. આપણે સ્પેક્યુલેશન નથી કરતા, આપણે માર્કેટના સિગ્નલ માટે રાહ જોઈએ છે કે માર્કેટ શું કરવા માંગે છે. સેમ વસ્તુ તમે બેંક નિફ્ટીમાં જુઓ. બરોબર, ભલે ધીમે ધીમે આજે માર્કેટ ઉપર ગયું છે, બોરિંગ તરીકેથી માર્કેટ ઉપર ગયું છે, પણ ગયું છે ઉપર. અને આપણો હંમેશા એ જ હેતુ છે કે શું નથી કરવાનું એ પહેલા ખબર હોવી જોઈએ. જે લોકોએ મારો પ્રાઇઝ એક્શનનો વર્કશોપ અટેન્ડ કર્યો છે એ લોકોનું આ વસ્તુ ઉપર જ વધારે ફોકસ કરું છું કે ભાઈ શું નથી કરવાનું એ પહેલા શોધો. કરવા વાળું તો હજારો લોકો આપણને હજારો વિડીયોમાં કહેશે કે આમ કરો ન કરો. બરોબર, એટલે એક એક દિવસે નવું નવું સરસ શીખવા મળે આપણને, મજા આવે, આપણે એન્જોય કરી શકીએ લાઈફમાં અને મોટા મોટા લોસને આપણે ઓછા કરવાના છે. બરોબર, હવે આગળ વધતા પહેલા આપણે આપણા જે મહાનુભાવો છે એના ડેટા તો જોવો પડશે. 2 એપ્રિલનો ડેટા અપડેટ થઈ ગયો છે. 1538 કરોડનું એફઆઈએ સેલિંગ કરેલું છે, સામે 2800 કરોડનું ડીઆઈએ બાઇંગ કરેલું છે. એટલે એફઆઈ વન્સ અગેન કન્ટિન્યુઅસલી એ લોકોનું નાનું મોટું સેલિંગ ચાલુ જ હોય છે. બરોબર, અને એ ચાર્ટમાં આપણને દેખાય પણ છે. પણ આનાથી આપણે એક સ્ટેપ આગળ વધીએ. જો એક બીજી વસ્તુ તમને કહું કે જ્યારે આપણે માર્કેટ આ રીતે જોતા હોય ને, તો મેં તમને કીધું છે કે તમે સેક્ટર એ જોવાના ચાલુ કરો. તો આઈટી સેક્ટર તમે જો ને તો સવાર સવારમાં કેવું લાગે તમને કે આ રેન્જ હજી એને બ્રેક નથી કરેલી. હા, અહીંયા એને ત્રીજી કેન્ડલ અહીંયા લો સુધી આવી ગઈ, પણ હજી આપણે મોર્નિંગનો આપણે લો કહી શકાય, પહેલી 1 કલાકનો લો, એટલે સારી વસ્તુ છે. ઓટો સેક્ટર જો ને તો એને હજી 15 મિનિટની કેન્ડલ બુક નથી કરી. એવી જ રીતના તમે એફએમસીજીમાં જો ને તો 15 મિનિટની કેન્ડલ બુક નથી કરી. હવે મોટા મોટા 3-4 સેક્ટર છે એ મોર્નિંગનો લો પ્રોટેક્ટેડ રાખે છે, તો પછી નિફ્ટી એ પ્રોટેક્ટેડ રાખશે જ ને ભાઈ. એમાં શું કામ આપણે પુટ સાઇડ જઈએ? ઉલટાનું અમુક જે સારા સેક્ટર હોય એમાં તો સ્ટોક વાઇઝ આપણને સારી ઓપોર્ચ્યુનિટી બી મળી રહેશે. કારણ કે ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી લો નથી તોડ્યો, તો એ સેક્ટર્સના લીધે જ લો નહીં તોડ્યો. એટલે અમુક અમુક એટલા માટે જ કહું છું ને કે તમે સ્ટોકમાં ટ્રેડિંગ કરવાનું બંધ ના કરો. બરોબર છે, એમાં એટલા બધા રેસ્ટ્રિક્શન સેબી ક્યારેય નહીં મૂકે, એમાંથી હજી તમે પૈસા બનાવી શકશો. એટલે આ બધી આપણે કહેવાની વાત છે, એ બધું ફોલો કરીએ લાઈફમાં ધીરે ધીરે, એટલે આપણને ખબર પડવા માંડે. બીજું કે જે સ્મોલ કેપ છે એને બહુ સરસ રિકવરી આપેલી છે, મિડ કેપ છે એને બહુ સરસ રિકવરી આપેલી છે. બરાબર, એટલે એકંદરે આજનું માર્કેટ સારું હતું, થોડું ધીમું હતું પણ માર્કેટ સારું હતું. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે હવે આપણે આગળ શું વિચારીએ. આગળ વિચારતા પહેલા આપણે વન ડેના નિફ્ટીના અને બેંક નિફ્ટીના ચાર્ટમાં જોવું પડશે કે વન ડેના એ કેવી પેટર્ન બનાવે છે અને આપણને ચાર્ટ શું કહેવા માંગે છે. અને બેંક નિફ્ટીમાં તમે જોઈ લો. હવે અહીંયા એક છે ને થોડુંક ઇનસાઇડ કેન્ડલ જેવું બિહેવિયર થઈ ગયું છે. એક આ રેન્જ બનાવી લીધી છે. આ રેન્જમાં જેટલો વધારે સમય પસાર કરશે એ પછી આપણને ખબર પડશે કે હવે શું કરવા માંગે છે. બરોબર ને? પણ એણે એક આ રેન્જ આપણને આપી દીધી છે. હવે જોવું પડશે આપણે કે આ રેન્જની બહાર માર્કેટ આ બાજુ જાય છે કે આ બાજુ જાય છે. અને મારી ગણતરી પ્રમાણે અહીંયા જો એને ઉપર સાઈડ જવું હશે ને તો હજી આમ થોડુંક થોડું થોડું કંટાળો આપી આપીને ધીમે ધીમેથી ઉપર સાઈડ જશે, મને એવું લાગે છે. પણ જો નીચે જવું હશે ને તો ફટાક દઈને નીચે આવી જશે. એટલે બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં આપણે ઇનસાઇડ કેન્ડલને ઓબ્ઝર્વ કરવી પડશે કે શું હજી 3-4 દિવસ ઇનસાઇડ કેન્ડલ અંદર જ બનશે. જો બનશે તો થોડી બોરિંગ મુવમેન્ટ બી આપણને આપશે, અથવા તો એક જ ઝાટકે નીચે તોડી અને માર્કેટ થોડું નીચે જતું રહેશે. એ હવે આપણો જોવાનો વિષય છે, આપણે એને ઓબ્ઝર્વ કરવું પડશે. આપણે યાદ રાખશું ને દિવસે દિવસે જ્યારે જ્યારે આપણે વિડીયોનું એનાલિસિસ કરીએ ને ત્યારે આ વસ્તુને આપણે માર્ક કરશું. સેન્સેક્સમાં જો સેમ વસ્તુ બની ગઈ છે કે અંદર એક ઇનસાઇડ કેન્ડલ આવી ગઈ છે. અને તમે અમુક સ્ટોક આના જોશો ને, અત્યારે તમને એમ જોશો ને, તમે આજે જો સેમ વસ્તુ બધે રિપીટ થશે. એચડીએફસી બેંક છે, રિલાયન્સ છે, એમાં નથી, એમાં નીચે જતું રહ્યું છે. પણ હા, અમુક અમુક સ્ટોકમાં તમને દેખાશે. ટાટા મોટર્સમાં તો થોડીક હમણાં ખરાબ પેટર્ન ચાલે છે, એની અત્યારે વાત નથી કરવી. ભારતીમાં બી એક રેન્જ જ આપણને દેખાય છે, જો કે આ સ્ટોક છે ઓલરેડી બહુ સારો ચાલ્યો છે. પણ હા, અમુક અમુકમાં આ બધી રેન્જ દેખાવા મળશે. અને જો માર્કેટ ખરેખર ઉપર જવું હશે ને તો ખરેખર રેન્જને ઉપર તોડશે, નીચે નહીં તોડે. હે ને? અને એને માની લ્યો કે થોડુંક ધીમેથી જવું છે ને તોય આ જે રેન્જ છે ને એમાં થોડોક ટાઈમ વિતાવીને જશે, ડાયરેક્ટ નહીં જાય. અને જો ટાઈમ વિતાવીને ઉપર જશે ને તો એ બેસ્ટ હશે. તમે જોજો,
ડાયરેક્ટ ઉપર નીચે વહી જશે એના કરતા ટાઈમ સ્પેન્ડ કરીને જાય ને એ વધારે મજા આવશે. તો આ રીતે આપણે એનાલાઇઝ કરશું, રોજ નવું નવું શીખશું, ફોલો કરશું. બીજું, જે લોકોને સ્ટોક માર્કેટમાં સારી રીતે આગળ વધવું છે, કેપિટલ વાઇપઆઉટ નથી કરવી, એના માટે મેં 3 સ્ટેપ પ્લાન બનાવેલો છે. કે સ્ટેપ 1 માં તમે બેઝિક ક્લિયર કરો, સ્ટેપ 2 માં પ્રાઇઝ એક્શન તમારું પાકું કરી લ્યો એટલે તમે ચાર્ટ સાથે વાતો કરો, અને સ્ટેપ 3 માં જો કેપિટલ ઓછી હોય તો મંથલી ઇન્કમ વર્કશોપ કરો, કેપિટલ વધારે હોય તો ઓપ્શન હેજિંગ વર્કશોપ કરો. અને આના માટે લોંગ ટર્મ તમને ટેલિગ્રામ ગ્રુપ્સના એક્સેસ મળશે ને લોંગ ટર્મ ગાઈડન્સ મળશે. આ બધા વર્કશોપ આપણે હવે ઓનલાઈન બી મેં અવેલેબલ કરી નાખ્યા છે. આ વર્કશોપ વિશે જાણવું હોય, જો તમે સિરિયસ હોય, ટીપ શોર્ટકટ ન જોતા હોય, પણ તમારે 100 ટ્રેડર કરતા વધારે આગળ આવવું હોય તો પૈસા તો બનેગાની સાઇટમાં જશો, ત્યાં મારું કોન્ટેક્ટ ટેલિગ્રામ છે, ત્યાંથી કોન્ટેક્ટ કરજો. બને હું એટલું તમને ગાઈડન્સ આપીશ. બાકી જોઈએ કે હવે આ ઇનસાઇડ કેન્ડલ કઈ રીતે માર્કેટમાં પ્લે થાય છે. બહુ મજા આવશે આ પ્રાઇઝ એક્શન સ્ટડી કરવાની. કનેક્ટેડ રહેજો મારી સાથે. બાકી આ વિડીયો એન્ડ કરું છું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.